હોય, લાગણીઓ હોય, ત્યાં ઝઘડા હંમેશા થાય જ. કેમ કે બંને એકબીજાથી પૂરી રીતે સંતોષ ના હોય, ક્યાંક ને ક્યાંક કાંઈક ભૂલ થતી જ હોય, સામેવાળા વ્યક્તિથી થાય અથવા તો તમારાથી થાય. પણ એના કારણે વચ્ચે જે દૂરી સર્જાય છે એ દૂરી જેમ બને ને એમ ઓછી કરવાના પ્રયત્નો કરવા બંને વ્યક્તિઓએ. કેમ કે તમને ખબર છે પ્રેમ તમારો છે, બધું તમારો છે, તો એ દૂરી ઓછા કરવાના પ્રયત્ન કરશો ને તો ઝઘડા વહેલા પતશે. એકવાર દૂરી વધતી ગઈ તો એમાં એકબીજાનો ઈગો ઉમેરાતો જશે, અનેક લોકોના સજેશનો ઉમેરાતા જતા હશે, અનેક લોકો સામેવાળા વ્યક્તિ માટે જે નેગેટિવિટી કહેતા હશે એ ઉમેરાતે જતી હશે. એમાં દૂરી વધતી જશે, વધતી જશે ને વધતી જશે, અને લાસ્ટમાં એવી ખીણે પહોંચી જશો ત્યાંથી પાછા નહીં વળી શકો. પડવું જોશે, પ્રેમ ગુમાવવો જોશે, લાગણીઓ ગમે તેટલી હોય સામેવાળા વ્યક્તિને ગુમાવી જોશે. તો નક્કી તમે કરી લેજો, રાત્રે થયેલું રાત્રે ભૂલવાની ક્ષમતા રાખો. જો પ્રેમને સાચવવો હોય, સંબંધને સાચવવો હોય.